ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુખસર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જગદીશ વિશ્વકર્મા દ્વારા સંભાળવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર હતા। કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું। પરંપરાગત ફુલહારની જગ્યાએ તેમને 12,000 ચોપડાઓ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ ભાજપાના મંત્રી શંકરભાઈ અમલિયાર સહિત જિલ્લાના ભાજપ પ્રમુખ અને ભાજપા કાર્યકર્તા લાલાભાઈ સોર અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ફતેપુરા, સંજેલી અને સુખસર તાલુકાના કાર્યકરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સરપંચો તથા જનસમૂહે મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો। કાર્યક્રમને સંબોધતા રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાએ સરકારની વિવિધ જનહિતકારી યોજના અંગે માહિતી આપી। તેમણે ખાસ કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ખેડૂતોના ખાતામાં સીધી સહાય રૂપે 2,000 જમા કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટી મદદ મળે છે। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુખસર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. સ્વરૂપ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જે કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો। આ સમગ્ર સંમેલન ભાજપના સંગઠનના શક્તિના પ્રદર્શન તરીકે નોંધાયું, જેમાં કાર્યક્રમોમાં નવા ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો। બ્યુરો ચીફ કમલેશભાઈ પ્રજાપતિ,